તો ભાગ પ્રેરક તો રહે છે ને ઓટોમેટિક સર્જનને લાગે તો જ ઓપરેશન કરવાનું બાકી નહીં આવે. કારણ કે આ જગ્યા પર જરૂર જ નથી પડતી. મારે અહીંયા જ્યાં ઘા પડ્યો છે કાન પર થોડું કંઈક થયેલું છે એની ઉપર ઘા જ્યાં પડ્યો છે તે ઘાને છે ને ખોલવાનો છે, ખોલીને એને રિપેર કરવાનો છે. બધું રિપેર એટલે ઓપરેશન કહેવાય કે ના, આને ઓપરેશન નહીં કહેવાય, આને રિપેર કહેવાય. ઘા પડ્યો એ ગાની અંદર સાફ સફાઈ કરવાની, ઘા પડ્યો એ ગાની અંદર સાફ સફાઈ કરવાની, ઘા પડ્યો એ ગાની અંદર સાફ સફાઈ કરવાની સાફ છે. બધું રિપેર એટલે ઓપરેશન કહેવાય કે ના, આને ઓપરેશન નહીં કહેવાય, આને રિપેર કહેવાય. ઘા પડ્યો એ ગાની અંદર સાફ સફાઈ કરવાની સાફ. મેં એવું બેસી ગયું ઓળખી છે આ તમારું આપણે તમે ઓપરેશન ટ્રીટમેન્ટ કરવા કે ના ઓપરેશન ઉપર એટલે મને એવું ઘા પડ્યો એ ગાની અંદર સાફ સફાઈ કરવાની સાફ. મેં એવું બેસી ગયું ઓળખી છે આ તમારું આપણે તમે ઓપરેશન ટ્રીટમેન્ટ કરવા કે ના ઓપરેશન ઉપર એટલે મને એવું લાગ્યું ને એટલે તમને ખબર હોય બધાને ખબર જોવાનું છે કે વાત લઈ લીધો છે એટલે કઈ નથી. જેણે કીધું તમારી બોલવાના છે આની માટો ભરી કાઢું છું અને પાછી અંદર જોવાનું નહીં હતું ગાડીમાં એવું થઈ ગયું મળે છે ને એવું એક તમે 3-4 પેશન્ટની ગોળી નહીં 2 દિવસથી હમણાં લઈને કે વાત ત્યાં તો લઈને અહીંયા રોડ કલાક હોય રોડ કલાક હોય નહીં મળે ખબર જ નથી એને એક રોડ કલાક સુધી ખબર જ નથી એને એને ઓળખ્યો આપણે એવું લાગ્યું કે એક ચોંટ બોલાવીને લઈ જઈ ગયું એવું લાગ્યું. પછી 2-3 છે પાણી ચાલ્યું જરા કાપડ આમાં મેળવું કે પછી બેસાડી બેઠી પછી ચક્કર આવે છે સુગર લઈ જાવ કોઈ પણ સુગર વાળી લઈ જાવ સુગર પછી લઈ ગયો એટલે આ મોસંબી લઈ આવી જરા 2 ગ્લાસ અને મોસંબી પી લીધી પછી એને કોન્શિયસ થઈ ગયું. અમે લોકો ટ્રેનમાં આવતા ને મારા ભાભીને અમે 2 જણ ટ્રેનમાં આવું થઈ ગયું. બધા ટીચિંગ એ લોકો એવું કર્યું ટ્રેનને બીજી ખોવાઈ દીધું ત્યાં એમ કે